આપણે બટેટા પૌવા બનાવવાના છે એટલે આ એઠી બેઠી રોટલા બનાવતી ને રસોડા બેઠા ને ફેસ્ટિવલ ના કરવાનું નવા નવા યાર ફોનમાં જોવું કે છોડી લઈને આવ્યા એમાં હું ખાવું છોડી શું લેવા લાવ્યા બા તમે બટેટા પૌવા હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો સ્વાગત છે તમારું આજના આ વ્લોગમાં બધાને જય માતાજી જય મા મંગલ જય શ્રી રામ કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો આપણે આજે જવાનું છે કારખાને હવે વાવાઝોડામાં જોવા આવું હતું કંઈક નુકસાન તો નહીં થયું વળી એટલે વાંધો નહીં હા જો અહીંયા અત્યારમાં કામ કરે છે શું કરે હાવણો લીધો છે આ મોડું થઈ ગયું ઊભું થવાનું જય માતાજી બધાને શું કરો બધા અત્યારમાં જઈને કામ બધું એમને પડ્યું ઊંઘ આવતી સુવાઈ રહ્યું હાથી ન કર્યો આજ તમે હાથ તો ચાલે કરે તું તારે અહીંથી ઊભી થઈ જાય હું શું લેવા હાથ આજે હું રાત મને આંખ જ ને ખોલી મારે હરણ ગોટવાની છે મારે મોડું થઈ ગયું આજ તમે ઓલો શું કહેવાય બધું અંધારું કરી દો કઈ પછી એમ લાગે કે બાય ઓલો જો ખાય છે એની ભિક્ષુટ ખાય કલાક થાય એને તો હજી ખાતા વાર લાગશે કેટલી તે જોવા બધે જોતો જોતો ખાહે જલ્દી ખાઈ ન રહે ખાય ને હું હવે હા બધું કામ ઠામડા છે અંજવારી છે અને બીજું તો બહુ ભરેલા છે બાઈ બીજું કઈ કામ નહીં હા કપડા લુગડા બુગડા ન ધોવાના એ તો કપડા તો મોડકથી ધોવાના હા નાવા ધોવાનું પછી કરવાનું હોય ને મોડકથી એ કાંઈ અત્યારમાં કરવું હોય કઈ જવાનું હોય નહીં ને કે આગળ વહેલું હોય આપણે લુગડા ધોવાના બોલો પછી હવે તમે જાઓ મોડું થઈ ગયું તમે હીરા કહું હાલો મિત્રો આપણે ભજી કારખાને રેટ રહી ગયેલી છે ત્યાં સાંભળો અહીંયા ઊભો ઊભો છે ને નેટ નવા નખરા કરે એમ નું એવું ન બતાવેલા શું છે પણ એનું ભાઈનું ખુદનું કોલ રેકોર્ડિંગ કરેલું હોય ગીધી ભાઈ જવાના હે એમાં જવાના તો બધું છે ઓલા કેવું કહેવાય કેવું કહેલા એ બીપા સોંગ બનાવવાની શું કહેવાય જોઈ વગાડેલા આવી જાય જો આપણે લાગી જાય ટ્રાય કોને કીધું મેં આવે પેલા બે બ્લોગમાં ઓલું મેં કહું તરત આવી ગયું કોપરે મેં કાઢી નાખ્યું ઓલામાં વ્હાઈટ સ્ટુડિયોમાં કાઢી નાખ્યું એટલે નકર હું તને દેખાડે હોય બ્લોગ ઉતારે વિપુલભાઈ પહેલા કારીગર અહીંયા બેઠા હતા મહેશભાઈ મથાળા કારીગર અહીંયા બેઠા આપણે બટેટા પૌવા બનાવવાના છે એટલે શું કે કુકરમાં મેકી દીધા છે બટેટા બાફા હવે ટમેટા મરચાં ટમેટાની ટમેટાને બધું મોળી નાખી સુધારી નાખી પછી બનાવી તા બટેટા બફાઈ જાય કેમ છો બધા એટલે આ વિડીયોમાં બને રહેજો પૌવા બનાવે છે બટેટા પૌવા એટલે બટેટા પૌવા તો જમાવટ પડી જવાની છે જો મરચાં મોળે છે એ અહીંયા ટમેટા છે આમાં ડુંગળી ન હોય ને કાં ડુંગળી નો નખાય હા ડુંગળી નખાતી હોય તો ન નખાય હે ડુંગળી તોય નો નખાય એટલે તમારે હાશે નોરતું છે એટલે ડુંગળી તો ન જ નખાય એટલે હાટુથી એ જો અહીંયા ટમેટા મોળે છે ને મરચાં મોળે છે ઓલા પર મેકી દીધેલા છે બટેટા ગમે શું કહેવાય વાર રેલા હોય કે વરસ ગમે રેલા હોય એટલે ડુંગળી ન ખવાય તે કીધું તે મને તો ખબર ન હોય કઈ એવી ડુંગળી વાળી વસ્તુ તો દાળ ન બનાવું હા એ વાત છે કાલ આપણે લાવીશું હોટલેથી હું લાવવાનું એમાં ડુંગળી હોય નાખે એમાં ડુંગળી ન હોય શું ન હોય ન હોય
એટલે કઈ વસ્તુમાં ન હોય ડુંગળી? આપણે કાજુ કરી લાવવાનું હોય કે એવું લાવવાનું હોય ને ડુંગળી, એમાં ડુંગળી ન હોય. એમાં નાખે જ છે ને એમાં આપણે શેરવીને નાખે. નહીં નો નાખે એમાં. તો એ તો હું પૂછી લઉં ને ફોન કરી, ડુંગળી નાખો કે ન નાખે. લગભગ ન નાખે એ શાકમાં ડુંગળી હોય જ નહીં. વાર બટેટા ઉખાઈ ગયા તો ધોઈ લઈએ. બટેટા ફોલવાના હોય તો ધોઈ લઈએ પેલા. એ પાણી એવી બફાણા કેમ તો ધોવા જાને ને. આ સીટી વાગતી હોય ને એવો વિડીયો ના શરૂ કરે, કારણ કે તમને બહુ અવાજ અહીંયા આટલો અવાજ આવે તમારે કેટલો અવાજ આવતો હોય છે વિવાદ? પૂરી હે એ તો સીટીનો દવા લાવો છું ને એનો તો દવા નહીં નીકળે સીટીનો. હા કડે કુકરમાં દવા નીકળ્યા હે. એમાં શું કહેવાય ઓલા નોતારેલા છે એટલે બધું સારું ખાવાનું. હું સારું ખાવાની હો, કાંઈ એવું નહીં. તમે સારું બનાવો એમ કહો. મારું તો ખોટું બાનું છે. અમથા નહીં બનાવતા? અમથા એટલે હરોય ન હોય ને. હરોય ન હોય પણ બનાવો કે નહીં બનાવતા? તો ભલે સારું ખાવા એવું કોઈ રહે નહીં, એવું કાંઈ ન હોય. હું હરખથી રહેલો છું નોરતા, બરોબર? મારે એવું કઈ માનતા નહીં. હું કઈ સારું ખાવાય નહીં રોજ તો તાર મારે કઈ એવું તો કઈ ખાવું નહીં. એમ નહીં કહેતી. હવે બટેટો હા તે ફોલી નાખતા રીતે પાણી ઢોળા મારે. અત્યારે જોવો તમે વ્યૂ કેવો મસ્ત આવે, બગીચો છે. પણ આ વાવાઝોડું આવે ને તો એ બહુ બીક લાગે. ઝાડવા એટલા હલતા હોય એટલે આપણને એમ થાય કે આગળ જે બધું પડી જાય એમ. હા વાવાઝોડામાં તો બહુ બીક લાગે. અત્યારે આમ ઝાડવા સારા લાગે, આમ નો વાંધો આવે. હા તે દી આ નાળજરી હલતી છે આપણને એમ લાગે કે આગળ પડી જાય. તે દી વાવાઝોડાની દી કેટલી બીક લાગતી તને? મને કાંઈ નહીં બીક લાગતી. ઓલા પર પતરા ઉપર છે સાડું પીડ્યું આ નાળિયેરી ઉપર લઈ આ એઠી બેઠી રોટલા બનાવતી ને રસોડા ઊભી થઈને દોડવા મળી. હાલો એ હવે ભલે કામ કરતી, આપણે રખડી આવી થોડુંક. અશુભાઈ લેવા જતા તે અશુભાઈ આવી ગયા. બટેટા ખાય છે. શું કરો ભાઈ તમે? બટેટા ખાવ છો? બટેટું ખાવ છો તમે? બટેટું યશપાલભાઈ ખાય છે બટેટું. હે બટેટું ખાવ છો? અહીંયા બટેટા ફોલે છે જો ને, જો હા ફોલે છે બટેટા. તાર ફોનમાં જોવું કે ના બસ એમ કરે. હા વાહ આવડી ગયો ભાઈ. ખાવાનું છે આજ બટેટા પૌવા તો બને છે, પણ શાક હારે તો કાંઈ શાક વિના તો કાંઈ હાલે નહીં. મારા બા સોળી લઈને આવ્યા, એમાંથી હું ખાવું? સોળી શું લેવા લાવ્યા બા તમે? તો ભીંડા તને ન ભાવે, તને ભીંડા ન ભાવે, તને ભાઈ રીંગણા ન ભાવે, તો તને શું ભાવે? રહા વાળું શાક હોય તો મજા આવે એમ. રહા વાળું તો ભીંડાનું કરવું તો કઢી કરીએ તો થાય. ભીંડાનું જ ન મજા આવે. તો બટેટાનું હાલે. તો બટેટાનું હવે કાંઈ કરશું. અત્યારે બટેટા પૌવા ખાઈ લો. હાલો આઈડિયા સારો છે. બટેટા પૌવા બદલે આપણે દહીંની તીખારી કરી નાખશું. આમ અમારે એક ભાભી બેઠા છે બાકડા હેઠે, અને ફેસ રિવીલ ના કરવાનો. ઉમર ભાઈ ના પાડેલ તો ઓલા ભાભી બેઠા ને ફેસ રિવીલ ના કરવાનું. નવા હે કે એટલે ફેસ રિવીલ ન કરે. આયન ગોટી આઈ એન્ટ્રી. ના બોલ હવે શું કહેતી હતી? એને છોકરાને મોઢું જોઈ લેજો એટલે એ છોકરો છે અશુભાઈ. અશુભાઈ છે એ છોકરો. જો એમ જો કેમ ડોકે જો. હા બટેટા પૌવા બનાવે છે. હવે શું કરે કોને ખબર? શું કરાય લે એમાં નાખી દઈ છે તાણીને બોલો. હવે તેલ નાખીએ છીએ એમાં. હવે તતડાટી ગયેલા કેવા કરે આ ચમચો નાનો એવો લાગ્યો એટલે આપણે મોટો ચમચો લઈ લઈએ. થોડોક મોટો ચમચો હોય તો સારું પડે.
હાલે કેટલા બધા મરચાં નાખી દીધા એટલે તીખા થઈ જવાના છે. ટમેટા નાખી દીધા, ફ્રાય કરવાના છે. એવું નવલું બળી ગયું જીરું ને એવું. આવી રીતે ફ્રાય કરી નાખવાનું. એમાં બીબડા કાઢી નાખજો. એવું છે આપણને ખબર ન હોય એમ નહીં. હળદર તો કઈ પીછી પીછી છોડી એટલું બધું હળદર ન નાખવાનું હોય. થઈ જશે ફ્રાય. બસ જોવું હોય આ રીતે કીધું તે કીધું તે અમને ખબર એ નહોતી પડે. હવે હું હલાવું છું. હવે બટેટા પૌવા તૈયાર છે. બટેટા હાવ ઓલા થઈ જવા જોઈએ, ભૂકો ન થઈ જાય. ભૂકો કરી નાખે ને તો મજા આવે. અમારી ભૂકો ન કરવાનો હોય. અમારી બટેટા ને સુંદર થઈ જાય એટલે મજા આવે. સુંદો શરૂ કરે બા સુંદર કરીને જ બનાવે. તો જમવાનું થઈ ગયું છે ને. જો મહાવીરભાઈ તો જમવાય મળ્યા છે. પૌવા બની ગયા. તો પૌવા હોય, મરચાં છે, તીખારી છે, સોળીનું શાક છે. ઓલી બાજુ શું છે એમાં? કેરીના આમાં કેરી નાથા, બટેટા પૌવા, પછી તીખારી, મરચા, આમાં સોળીનું શાક, રોટલા. બા અહીંયા બેઠા છે. બાને કાંઈ આપણે યાર ખાવાનું હોય નહીં, કહેવાનું કે આપણે પપ્પા આવે પછી ખાવાનું એમાં બધાય છે. તો ઓલા ભાઈ છે એ તે એની રીતે ખાતા હોય ના. અહીંયા અમારે બેને ખાવાનું, મારે દુકાને જવાનું તો પહેલાં ખાવાનું હોય. એવડે બેને ના ખાવાનું. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા હતો. બધાને બાય બાય, જય માતાજી. હે નો ભાઈ એને દુકાન આવવાનું છે તો ખાસ કરીને કોમેન્ટ કરતા હતા. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.